ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજનો નવો સવાલ છે સંચાલનના કાર્ય વિસ્તારો જણાવો. 1 માર્ક્સમાં સવાલ પૂછે કે સંચાલનના કાર્ય વિસ્તાર કેટલા છે? તો સંચાલનના કાર્ય વિસ્તાર 4 છે. પહેલું આવે માર્કેટિંગ એટલે બજારીય સંચાલન, બીજું આવે માનવ સંસાધન સંચાલન, ત્રીજું આવે નાણાકીય સંચાલન અને ચોથું આવે ઉત્પાદન સંચાલન. થોડીક નાની અમથી એક પ્રસ્તાવના જેવી એક થોડીક માહિતી આપેલી તો આપણે જોઈ લઈએ કે વસ્તુનું સેવાનું કેટલું ઉત્પાદન કરવું એ બધું માંગ આધારિત નક્કી થાય. ભાઈ ઉત્પાદન કરવું છે પણ ખબર કેમ પડશે ઉત્પાદન કેટલું કરવું કેટલું ન કરવું? તે બધી વસ્તુ માંગ આધારિત. તો માંગની જાણકારી એ કેવી રીતના મેળવી? તો બજાર સંસાધનનું કાર્ય છે કે બજારમાં કેટલા ગ્રાહકો છે, કેટલી માંગ ધરાવે. તો માંગ આધારિત વસ્તુનું ઉત્પાદન કરવું તો ઉત્પાદન કરવા માટે કેટલા નાણાં જોઈએ? કેમ કે ઉત્પાદન કરવું તો કાચો માલ જોઈ, યંત્રો જોઈ, કર્મચારી જોઈ, બધી વસ્તુ જોઈ. તો આ માટે કેટલા નાણાંની જરૂર પડશે? અને આ બધી બાબતોનો આધાર નાણાકીય સંચાલનના કાર્યો ઉપર છે. આ બધા જ કાર્યો કરવા માટે માનવ શક્તિની વ્યવસ્થા હોવી જોઈએ. હવે તમને પહેલું ઉત્પાદન કહી દીધું કે ઉત્પાદન ખબર કેમ પડે? કે માંગ આધારિત. માંગ ક્યાં થશે? હવે માંગ ખબર કેમ પડશે કે માંગ આધારિત ઉત્પાદન કરવાનું? તો બજાર સંશોધન ઉપર જવું પડશે. તો પહેલું તમારે કહી દીધું કે ઉત્પાદન કરવું છે તો ઉત્પાદન કરવાનો આધાર કોની ઉપર આવી ગયો? માંગ આધારિત. તો માંગ ખબર કેમ પડે? તો કે ભાઈ બજાર સંસાધન ઉપર જવું પડે. હવે બજાર સંસાધન કરશો તો કેટલા નાણાં જોઈએ? તો નાણાકીય વિભાગ પાસે જવું પડશે, નાણાકીય સંચાલન પાસે જવું પડે. હવે નાણાં આધારિત વસ્તુનું ઉત્પાદન કરવાનું છે. નાણાં આવી ગયા, કાચો માલ આવી ગયો, યંત્રો આવી ગયા, બધી વસ્તુ છે આપણી પાસે. તો ઘટે શું? માનવી. તો આ માટે તમે કોની પાસે જશો? માનવ સંસાધન સંચાલન પાસે. અને જો માનવ સંસાધન સંચાલનનું કાર્ય થશે તો તમે યોગ્ય રીતે વસ્તુઓનું ઉત્પાદન કરી શકશો. પહેલું આવે માર્કેટિંગ સંચાલન. તો માર્કેટિંગ સંચાલનની આપણે વ્યાખ્યા જોઈએ તો માલ કે સેવાનું ઉત્પાદક પાસેથી, આ ઉત્પાદક કોણ કહેવાય? કે જે વસ્તુનું ઉત્પાદન કરતા હોય, પાદન નહીં, ઉત્પાદન કરતા. ઉત્પાદક પાસેથી કોના સુધી પહોંચાડવું? ગ્રાહકો સુધી પહોંચાડવું. માની લો એક્ઝામ્પલ લખેલું છે ગાડી, લાડી નહીં ગાડી લખેલું છે. ગાડી એક્ઝામ્પલ માની લો ટાટા કંપની છે તો ટાટા કંપની કાર બનાવે છે. તો આ કાર બનાવે છે તો આ કાર બનાવતી વખતે શું કરશે? કે ભાઈ કાર બનાવે છે તો આપણે ટાટા વાળાની કોઈ પણ ગાડી લેવી તો આપણે કઈ કંપનીએ નથી જતા, આપણને અહીંયા જ મળી જાય છે. કારણ કે ટાટા વાળાએ જુદા જુદા ડિસ્ટ્રીબ્યુટરશિપને નિમણૂક કરેલી અને એની પાસેથી આપણે એટલે એક આખી ઉત્પાદનની કડી છે જે તમે ધોરણ 11 માં ભણીને આવ્યા કે ભાઈ પહેલું ઉત્પાદક આવે, બીજું આવે જથ્થાબંધ વેપારી આવે, ત્રીજું આવે છૂટક વેપારી આવે અને ચોથું કોણ આવે? ગ્રાહક. તો આ કડી દ્વારા તમને વસ્તુ, કોઈ પણ વસ્તુ તમે લેવા, કોઈ બાલાજીની વસ્તુ લ્યો, કોઈ ડેરી મિલ્કની વસ્તુ લ્યો, તો આ બધી જ વસ્તુ આપણે કંપનીએ નથી જતા, આપણા ઘર સુધી પહોંચી જાય. એટલે માલ કે સેવાનું ઉત્પાદક પાસેથી ઉત્પાદન થાય છે અને એ જ વસ્તુ કોના સુધી પહોંચાડે? ગ્રાહકો સુધી પહોંચાડે. તો એને આપણે કહેવી માર્કેટિંગ સંચાલન. માર્કેટિંગને બજાર સંચાલન પણ કહેવામાં આવે. ત્યારબાદ બજાર સંચાલનમાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય? પહેલું વસ્તુ કે નાણાંનો વિનિમય થાય. વિનિમય એટલે આપણે જો ભાઈ પહેલા વર્ષો પહેલા તમારે સાટા પદ્ધતિ હતી તો વસ્તુના બદલામાં વસ્તુ જ હતી. અત્યારે વસ્તુના બદલામાં શેનો વિનિમય થાય? નાણાં. વિતરણ વ્યવસ્થા ઊભી કરી. વિતરણ વ્યવસ્થા એટલે આખી વિતરણ કરવા માટેની કડી કે ભાઈ પહેલા કે ભાઈ ઉત્પાદક પાસે જથ્થાબંધ લઈ જાય, જથ્થાબંધ પાસે છૂટક લઈ જાય, છૂટક પાસેથી ગ્રાહકો મેળવે. વેચાણ વૃદ્ધિ, વધુ ને વધુ વસ્તુઓનું વેચાણ કરવું છે તો વેચાણ વૃદ્ધિ માટેની પ્રયુક્તિઓ અપનાવવી પડે, એની રીતો અપનાવવી પડે. માલનો સંગ્રહ કરવો, સંગ્રહ એટલે તૈયાર માલનો સંગ્રહ કરવો અને માલનો યોગ્ય રીતે શું લેવો? વીમો. આ બધી વસ્તુનો સમાવેશ બજાર સંચાલનમાં થાય. કેમ કે માલની માંગ હોય ને એ આધારિત વસ્તુનું ઉત્પાદન કરવું પડે, અમુક સમયગાળા સુધી માલનો સંગ્રહ કરવો પડે અને માલને કોઈ પણ જાતનું નુકસાન ન જાય એ માટે તમે માલનો વીમો લો. જો નુકસાન જાય તો વીમા કંપની તમને વળતર સામે શું આપી દે? નુકસાન સામે શું આપી દે? વળતર ચૂકવી આપે. તો હવે 2 માર્ક્સમાં આમાં સવાલ આવે કે માર્કેટિંગ સંચાલનનો હેતુ શું? તો માર્કેટની અંદર 2 વ્યક્તિ જોવા મળે, ગ્રાહક હોય અને એક વેપારી. વેપારી એટલે ઉત્પાદક. ભાઈ ગ્રાહકને સંતોષ જોતો છે અને વેપારીને વ્યાજબી નફો જોતો છે.
તો આ બંને વસ્તુ ક્યારે સફળ બને કે ભાઈ ગ્રાહકોની જે જરૂરિયાતો છે, જે ગ્રાહકોની માંગ છે, એવી જ વસ્તુના ઉત્પાદકો ઉત્પાદન કરે અને ગ્રાહકોને પરવડી શકે એવી કિંમતે ગ્રાહકોને વેચાણ કરે. હવે એવી કિંમતે વેચાણ કરે એટલે કે ઉત્પાદકો એમાંથી વ્યાજબી નફો લે અને વ્યાજબી નફો લે એટલે ગ્રાહકોને એમાંથી શું મળશે? સંતોષ મળે અને વેપારીને એમાંથી શું પ્રાપ્ત થશે? નફો. આ એનો મુખ્ય હેતુ. નિર્દોષ ગ્રાહક વર્ગ. નિર્દોષ એટલે કહેવામાં આવે ચોક્કસ ગ્રાહક વર્ગ છે તમારી પાસે કે ભાઈ કોઈ પણ સામાન્ય વાત કરવી કે ભાઈ પાર્લેજી બિસ્કિટ બનાવતી કોઈ કંપની છે તો પાર્લેજી બિસ્કિટ પાસે માની લો કે ગુજરાતની અંદર 5 લાખ ગ્રાહકો છે. આ નિશ્ચિત ચોક્કસ ગ્રાહક વર્ગ છે. 5 લાખ તો ખરીદી કરશે, તેનાથી ક્યારેક વધુ પણ ખરીદી કરે. તો વિભાગોની જરૂરિયાત સંતોષી શકે કે જે તે વસ્તુની જરૂરિયાત સંતોષી શકે એવી વસ્તુઓ તૈયાર કરશે ને એવી જ વસ્તુ અને એવી જ કિંમતે વેચાણ કરે કે જે ગ્રાહકોને શું થઈ શકે? સંતોષ થઈ શકે. તો વ્યવસ્થા તંત્રમાં રહેલા દરેક સાધનોનો કેવો ઉપયોગ થશે? મહત્તમ. જો મહત્તમ ઉપયોગ થાય એટલે નફા ઉપર ભાર મૂકે. નફો વધુ ને વધુ પ્રાપ્ત થાય, ઓછા ખર્ચે વધુ એકમનું ઉત્પાદન થશે તો નફામાં શું થશે? વધારો થશે. એટલે જ સંચાલનના કાર્યનું ઉદ્ભવ બિંદુ કીધું. ઉદ્ભવ એટલે પેદા કે વસ્તુ કે સેવાની માંગ ઉપર આધારિત છે. જે બજારમાં જે વસ્તુની માંગ હશે એવી જ વસ્તુ બજારની અંદર પહોંચાડવામાં તો જ ગ્રાહકો એવી વસ્તુની માંગ કરે. એક્ઝામ્પલ તરીકે કહી કે ભાઈ અત્યારના સમયની અંદર ઇલેક્ટ્રોનિક યંત્રોની માંગ વધુ છે. પહેલાના સમયમાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓની માંગ ઓછી હતી. કેમ? કે એની કિંમત વધુ હતી. અત્યારે કિંમત ઓછી છે અને સારી ગુણવત્તાવાળી વસ્તુ આવે તો એવી વસ્તુની બજારની અંદર લોકો માંગ વધુ કરશે. ચાલો તો તત્વો છે 4 જેને આપણે 4P કહીએ છીએ. 4P પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ, પ્રમોશન. પ્રોડક્ટ એટલે પેદાશ, પ્લેસ એટલે પ્રાઇસ એટલે કિંમત, પ્લેસ એટલે વિતરણ, પ્રમોશન એટલે અભિવૃદ્ધિ. આ 4P છે 4P અને આ 4P પાછા તમે 10મા ચેપ્ટરની અંદર ભણવાના છો. તો એમાં પહેલું છે પેદાશ અથવા પેદાશ મિશ્ર. કે ભાઈ નવી વસ્તુનું જો તમે ઉત્પાદન કરો અને ચાલુ વસ્તુના ઉત્પાદનના વિકાસનો જો તમારે કોઈ પણ નિર્ણય લેવો હોય, નવી વસ્તુનું ઉત્પાદન કરો એટલે જૂનામાંથી કંઈક નવી બનાવે અથવા ચાલુ વસ્તુ છે અત્યારે વસ્તુનું તમે ઉત્પાદન કરી રહ્યા પણ એમાં તમારે ફેરફાર કરીને કંઈક નવી લેટેસ્ટ વસ્તુ બજારની અંદર મૂકવી છે તો પેદાશના રૂપ, રંગ, કદ, આકાર, વજન, છાપ, પેકિંગ, ખાતરી, કાર્ય સંબંધિત બાબતો, વેચાણ પછીની સેવા, આ બધી વસ્તુનો સમાવેશ પેદાશમાં થાય. કે જો વસ્તુનું પેકિંગ બદલી નાખો, આકાર બદલી નાખો, રૂપ બદલી નાખો, કદ બદલી નાખો, વજન બદલી નાખો, પેકિંગની અંદર ફેરફાર કરી આપવામાં આવે, વેચાણ પછીની સેવામાં વધારો કરો તો તમારી વસ્તુનું વધુ ને વધુ વેચાણ થાય. તો આ પેદાશ અંગેના નિર્ણયો લેવામાં આવે. તો બીજું આવે કિંમત. કિંમત એટલે પ્રાઇસ કહેવાય. ભાઈ કિંમત કઈ રીતે નક્કી કરે? તો જોવો તો એની આપણે વ્યાખ્યા લખેલી છે. વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવવામાં આવતું નાણાકીય મૂલ્ય. ભાઈ તમે કોઈ વસ્તુ લેવા જાઓ, એક્ઝામ્પલ આપણે લખેલી એક પેન લેવા જાઓ તો એક પેનની કિંમત 10 રૂપિયા છે તો તમે 10 રૂપિયા ચૂકવો છો. તો વસ્તુના બદલામાં તમે નાણાં આપો છો કેમ કે વસ્તુની સામે તમારું મૂલ્ય નક્કી થયું નાણાંમાં. આ જે નાણાંમાં નક્કી થાય નાણાકીય મૂલ્ય એ એટલે કહેવાય કિંમત. જો કિંમત વધુ હશે તો વસ્તુનું વેચાણ ઓછું થશે. જો કિંમત ઓછી હશે તો વસ્તુનું વેચાણમાં શું થશે? વધારો થશે. તો કિંમત અંગેના નિર્ણયમાં કઈ કઈ બાબતો સમાવેશ થાય કે ભાઈ વેચાણની નીતિ કેવી રાખવી? રોકડેથી વેચાણ કરવું, શાખ ઉપર વેચાણ કરવું, શાખ ઉપર તો કેટલે સુધી વેચાણ કરવું? શાખ ઉપર વેચાણ કરો તેમાં વટાવ આપવું કે નહીં? વટાવ એટલે ડિસ્કાઉન્ટ. અને રોકડેથી વેચાણ કરો તો એમાં કેટલું વટાવ આપવું? જથ્થાબંધ અને છૂટક વેપારીઓનું કઈ રીતે વેચાણ કરવું? મધ્યસ્થીઓનું મૂલ્યાંકન. આ જથ્થાબંધ, છૂટક આ બધા મધ્યસ્થીઓ કરે એની કમિશન કેટલું રાખવું? આ બધાના આધારે વસ્તુઓની કિંમત નક્કી થાય. જેમ કે કોઈ માની લો કે પેન બનાવતી કંપની છે, સાઇનો સોફ્ટવેર કંપની છે તો સેલોગ્રિફલ કંપની છે, આ બધી પેન બનાવે છે પણ પેન બનાવતી કંપનીએ અગાઉથી નક્કી કરે કે ભાઈ અગાઉથી નક્કી કરે કે ભાઈ કઈ રીતે આનું વેચાણ કરવું. તો વેચાણ ભાઈ રોકડેથી કેટલા અંશે કરવું? રોકડેથી થાય તો નાણાં કંપનીની અંદર આવવાનું,
પણ શાક ઉપર થશે તો કેટલા સમય પૂરતું આપવામાં, અને લિમિટ શું એમ, આ બધી વસ્તુ નક્કી કરે. તો મધ્યસ્થીઓ દ્વારા જથ્થાબંધ છૂટક વેપારી છે, આ બધા મધ્યસ્થીઓ કે, તો મધ્યસ્થીનું કમિશન કેટલું રાખ, અને આ બધાને આધારે વસ્તુઓની કિંમત નક્કી કરવામાં આવે. ત્યારબાદ ત્રીજું છે વિતરણ, કે વસ્તુ કે સેવાનો અંતિમ ગ્રાહકો સુધી પહોંચાડવા. વસ્તુ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડે એટલે એને કહેવાય વિતરણ. વિતરણ એટલે વસ્તુઓનું વેચાણ કરવું. આખી કડી બનાવવામાં આવે કે વિતરણ એ હંમેશા વસ્તુનું કદ અને વિસ્તાર આધારિત સંકળાયેલું હોય. ભાઈ કદ કેવું છે, નાનું છે, મોટું છે, મધ્યમ છે. વિસ્તાર કેવો પસંદ કર્યો છે, કે ભાઈ માની લો કે હાઈફાઈ વિસ્તાર હોય, એટલે કે જ્યાં માની લો કે એજ્યુકેશન વર્ગ વધુ પ્રમાણમાં રહેતા હોય, એટલે કે ટૂંકમાં એવું કહેવાય કે શ્રીમંત વર્ગ વધુ રહેતા, તો એવો વિસ્તાર પસંદ કર્યો. મધ્યમ વર્ગનો વિસ્તાર પસંદ કર્યો, એકદમ લો લેવલ વિસ્તાર પસંદ કર્યો. એને આધારે વસ્તુનું વિતરણ કરવામાં. આ માટે મધ્યસ્થીઓ તરીકે જથ્થાબંધ છૂટકની જરૂર પડે. દુકાનો દ્વારા વસ્તુઓનું વેચાણ કરવામાં આવે. એજન્ટો રાખે. એજન્ટ એટલે દલાલ કહેવાય. કોઈ પણ હોય ને એજન્ટ એટલે દલાલ કહેવાય. આ બધું તમે 10મા ચેપ્ટરમાં આવશે તમારે પાછું. પણ દલાલ કહેવાય કે માની લો કે ઉત્પાદક પાસેથી એજન્ટ લે, એજન્ટ પાસેથી જથ્થાબંધ લે, જથ્થાબંધ પાસેથી છૂટક લે ને છૂટક પાસેથી ગ્રાહકો ખરીદે. ત્યારબાદ વાહન વ્યવહારના પ્રશ્નો, એક સ્થળેથી બીજા સ્થળે માલ સામાનને સરળતાથી હેરફેર કરી શકાય એ માટે વાહન વ્યવહારના પ્રશ્નોનું. તો આ બધી વસ્તુ વિતરણ સાથે સંકળાયેલી બાબતો છે. અને ત્યારબાદ છેલ્લું આવે અભિવૃદ્ધિ. અભિવૃદ્ધિ એટલે વધારો કરવો. અર્થ છે વેચાણમાં નોંધપાત્ર વધારો કરવાના પ્રયત્નને શું કહેવાય? અભિવૃદ્ધિ. વેચાણમાં નોંધપાત્ર, તમે નક્કી નથી કરેલું એટલો તમારે વધારો કરવો. કાલે તમે 10 એકમનું વેચાણ કર્યું તો આજે તમારે 12 એકમનું વેચાણ કરવું, પછીના દિવસે 15 એકમનું વેચાણ. તો આમ ધીરે ધીરે એકમમાં વધારો કરતો જાવ એટલે અભિવૃદ્ધિ કહેવાય. તો અભિવૃદ્ધિની અંદર જાહેરાત કરવી પડે. જાહેરાત મફત ન થાય, ખર્ચ થાય. પ્રસિદ્ધિ કરવી પડે, લોકો સમક્ષ જાહેર કરવું પડે. સેલ્સમેનો રાખવા પડે જે તમને ઘરે ઘરે આવીને બધી વસ્તુઓ બતા પાથરીને બેઠા. બાયુનું કામ એ છે કે ભાઈ બધી વસ્તુઓનું વેચાણ કરવા સેલ્સમેન આવે તો ઘરની અંદર આપને ખબર કે ભાઈ આખો દિવસ ઘરની અંદર ટૂંકમાં કે લેડીઝ વર્ગ વધુ જોવા મળે. તો આ બધી વસ્તુઓની પોતે જોવે છે પણ કોઈ વસ્તુ લેતા નથી. સેલ્સમેનો હોય. વેચાણ વૃદ્ધિ એટલે વેચાણમાં વધારો અને ગ્રાહકો અને વેપારીને આકર્ષાય એવી વસ્તુઓ તૈયાર કરવામાં. તો આવી બધી વસ્તુઓનો સમાવેશ અભિવૃદ્ધિમાં થાય કે ભાઈ વેચાણમાં વધારો કરવો હોય તો તમારે વેચાણ વૃદ્ધિ કરવું પડે, સેલ્સમેનો દ્વારા વેચાણ કરાવવું પડે, પ્રસિદ્ધિ કરવી પડે, જાહેરાતો કરવી પડે, વેપારી અને ગ્રાહકોને આકર્ષવા પડે, તો તમારે અભિવૃદ્ધિમાં વધારો થાય. અને આ બધી વસ્તુ કરો ને અભિવૃદ્ધિમાં એટલે ખર્ચ વધે, કોઈ દી ખર્ચ ઘટે નહીં. કેમ કે જાહેરાત કરો ને એટલે જાહેરાત વાળા મફત ન કરી આપે, સેલ્સમેન પગાર ધોરણ લે. ત્યારબાદ છે પ્રસિદ્ધિ કરો તો જાહેર સંપર્ક કરવો પડે લોકો સમક્ષ. આ બધું કરો એટલે ખર્ચ વધે છે, અને ખર્ચ વધે છે એટલે વેચાણ, ખર્ચ તો વધે છે પણ એની સરખામણીએ વેચાણ વધે, અને વેચાણ વધે એટલે ધંધાને નફામાં શું થાય છે? વધારો થાય છે.